જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની જણસીઓને ભાવ। માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 16 જણસીઓની હરાજી થઈ। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે, ત્યારે આજે 16 મેના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી, જેમાં મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી સહિતની વિવિધ પ્રકારની કુલ મળીને 16 જેટલી જણસીઓની હરાજી કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લાનું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે, ત્યારે આજે 16 મેના રોજ ભાવનગર જિલ્લાનું મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 5,559 કટ્ટાની હરાજી કરવામાં આવી હતી, જેમાં લાલ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ 142 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 331 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીના 2,048 રૂપિયાથી લઈને 8 ગુણીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ એક મણના નીચા ભાવ 948 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,347 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 750 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,228 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 441 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 649 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 5,202 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 5,202 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના નીચા ભાવ 1,199 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,430 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે 34 ગાંસડીની આવક નોંધાઈ હતી। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં એરંડાના પ્રતિ એક મણના નીચા ભાવ 860 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,084 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને પણ સારા એવો ભાવ મળી રહેતા ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે।